જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી, વ્યાકરણ વિભાગ સી વિભાગમાં આપણે 13મો પોઈન્ટ જોઈએ છે. આના પછી એક પોઈન્ટ બાકી રહેશે, એટલે 14 પોઈન્ટ છે. આમાં જે સમાનાર્થી હોય, વિરુદ્ધાર્થી હોય, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, જોડણી, કર્તા જે વિશેષણ છે, નિપાત છે, કૃદંત, ભાષા શુદ્ધિ, લેખનરૂઢિ, પ્રત્યયો, પદક્રમ અને પદ સવાલ. ત્યાર પછી આપણે વાક્ય સંયોજન અને વાક્ય વિભાજન, આવી રીતે 14 પ્રકાર 20 ગુણ માટે છે. એમાં હવે આપણે આજે 13મો ભાગ જોવાનો છે. એમાં નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવીને લખો. કોઈ પણ 2 વાક્ય 3 પૂછેલા હશે, આપણે 3 એ 3 લખવાના, ક્યારેય ઓપ્શન મૂકવાનું નહીં. કારણ કે આગળનું ખોટું હશે અને પછીના 2 સાચા હશે તો તમને માર્ક મળશે. કયું ખોટું છે, વચ્ચેનું ખોટું હોય, છેલ્લું હોય, જે હોય તે 3 એ 3 સાચા હોય તો પણ વાંધો નહીં. આમ આપણો માર્ક જતો ન રહે એટલા માટે ક્યારેય જે ઓપ્શન છે એ પણ લખવાના છે. 2 ગુણ માટે સૌથી સહેલો, સાદો અને સરસ જો કોઈ વ્યાકરણમાં પ્રશ્ન હોય તો આ છે કે સંયુક્ત કે સંકુલ વાક્ય. એક મોટું વાક્ય હોય, એની અંદર 3 કે 4 વાક્ય કે 2, 3, 4 વાક્ય સુધી પૂછાય તમને, એ સમાયેલા હોય તો આનો એક જ નિયમ આપણે ધોરણ 11માં શીખી ગયા કે જ્યાં સુધી સાદો અર્થ ન સમજાય ત્યાં સુધી આગળ જવાનું છે. એટલે સાદા વાક્યમાં ફેરવીને લખો, એટલે કે એક વાક્યની અંદર 2 વાક્ય સાદા છે, અથવા તો 3 છે, અથવા 4 છે, 5 હોઈ શકે. એક વાક્ય સળંગ હોય અને એને સંયોજકથી જોડવામાં આવ્યું હોય, અને, પણ, કે, તે, સાથી, એ, જ, અ, આવા બધા પ્રત્યયોથી એક સળંગ વાક્ય બનાવવું હોય. એટલે હવે તમારે 2 રીતે આ 4 ગુણ માટે પ્રશ્ન થઈ જાય કે સાદા વાક્યને સંકુલ કે સંયુક્ત વાક્ય રૂપે લખો. આના પછીનો 14મો પોઈન્ટ છે. તો એકબીજામાં ચાલી શકે. આ જ વાક્ય પૂછાય એવું નહીં. આ સાદા વાક્યો હોય એનો પાછું સંયુક્ત વાક્ય બનાવવામાં જે પ્રત્યયો મૂકવાના છે, સંયોજક મૂકવાના છે, એ સંયોજક તમારે અનુકૂળ મન પડે તે નહીં, પણ પાઠની અંદર આવતા વાક્યો જ છે અને પાઠમાં જે મૂકેલા સંયોજકો છે એનાથી જ તમારે વાક્યને જોડવાનું છે. તો 2 રીતે આપણે આમાં 4 ગુણ માટે તૈયાર થાય એક આપણને વાક્ય, કે સાદા વાક્યમાં અને સાદા વાક્ય અને સંયુક્ત સંકુલ વાક્યમાં. સંકુલ એટલે નાનું, સંયુક્ત એટલે જોડવું. 2 અર્થ સેમ છે, એટલે કે નાનું વારંવાર પુનરાવર્તન પામતા જે શબ્દો છે એ આને આપણે એક જ વાર લખી શકીએ, એટલે એ સંયુક્ત વાક્ય બની શકે. અહીંયા સાદા વાક્ય રૂપે ફેરવવાનું છે. પહેલાં એ જોઈએ કે તમે તમારી મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. જ્યારે સાદા વાક્યમાં ફેરવવાનો પ્રશ્ન લખતા હોય ત્યારે મગજમાં એક જ નિયમ યાદ રાખવાનો કે જ્યાં સાદો અર્થ સમજાઈ જાય ત્યાં વાક્ય પૂરું કરો. મેં કહ્યું, બરાબર, એવું 2 જ શબ્દોનું પણ વાક્ય આવી શકે. મેં કહ્યું એટલે મેં કીધું કાંઈક, એટલે એ આપણને સમજાઈ જાય છે. તો એ સાદું વાક્ય હોય ત્યાંથી છૂટું પાડવાનું. પછી સંયોજક હોય કે ન હોય, અને સંયોજક આપણે ક્યાંય બતાવવાના નથી.
એટલે અહીંયા આપણને જો પહેલો અર્થ ક્યાં સમજાય છે, તમે તમારી મજાથી રાજ કરો, તમે મજાથી રાજ કરો, ત્યાં આપણને એક સાદું વાક્ય સમજાઈ જાય છે. પછી ને છે એ સંયોજક છે, અહીંયા પ્રત્યય નથી, એટલે ને કાઢી નાખીએ. એટલે તમે જો આવી કોઈ નિશાની કરીને પણ વાક્ય લખી શકો. ત્યાર પછી બીજા વાક્યમાં મેં લખ્યું છે 1 2 3 4 એવી રીતે વાક્ય તમે બતાવી શકો. અથવા ત્રીજા વાક્યમાં જો ABCD એ રીતે પણ તમે વાક્ય બતાવી શકો, પરંતુ નીચે લખવાના છે. પૂર્ણ વિરામ કરીને આગળ લખશો તો કોઈ જોશે નહીં, અને જોશે તો પૂર્ણ વિરામ એવું ટપકું હોય કે દેખાતું જ ન હોય, તો તમારા માર્ક જતા રહે. તો જો પૂરે માર્કને સારી રીતે જોતા હોય તો આ રીતે પહેલું વાક્ય જો લખ્યું છે, આપણે એને 1 2 3 4 એ જ રાખવાનું. એટલે એક વાક્યની અંદર 2 વાક્ય છે, 3 છે કે 4 છે, પરીક્ષક એ ધ્યાન રાખતા હોય. આવી નિશાની કરી શકો છો. ABCD પણ આપણે સૌથી ઉત્તમ બીજા વાક્યમાં મેં લખ્યું 1 અને 2 3 4 એવું જે વાક્ય જેટલા વાક્ય હોય એટલા બતાવવાના આન્સરમાં, બરાબર. આ રીતે તમે તૈયારી કરો એટલે આપણા માર્ક જાય નહીં. એટલે તમે તમારે મજાથી રાજ કરો, પછી પૂર્ણ વિરામ કરવાનું. પછી બીજું વાક્ય છે ને છે એ લાગી ન જાય. જુઓ, સંયોજક ઘણા બધા છે. બીજા વાક્યમાં ને મનની આશાઓ એમ લખી નાખે છે, એટલે ને કાઢી નાખવાનું, કે બતાવવાનું જ નથી. જે સંયોજક હોય ઘણા બધા કૌંસમાં બતાવતા હોય, પરંતુ આપણે એ લખવાનો નથી. મનની આશાઓ સંતોષો એ પણ આપણને સ્વદ અર્થ સમજાઈ જાય છે. એટલે છેલ્લે જોવાનું વાક્ય પૂર્ણ થાય છે તો કે મનની આશાઓ સંતોષો, એ પણ એક સાદું વાક્ય બને છે. આ બીજું વાક્ય, છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, તો ત્યાં આપણને વાક્ય ત્યાં પૂરું થયું. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, ત્યાં આખું પૂર્ણ વાક્ય થઈ ગયું. એટલે આન્સરમાં આપણે પેલું વાક્ય બતાવી દીધું. પછી ત્યારે છે સંયોજક આવ્યો, એટલે કાઢી નાખવાનો છે. અને જ પણ સંયોજક છે. જો ત્યારે જ એ પાર દીધો છે, એટલે એ સંયોજક છે. અને બીજું વાક્ય પણ આપણને સરસ રીતે સાદું સમજાઈ જાય છે કે કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે, કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. એટલે એ પણ સાદું એક વાક્ય થઈ ગયું. એટલે ત્યારે જો એ સંયોજક કાઢી નાખ્યું. આ પહેલું બીજું એ જે વાક્ય તમને 2020ની પરીક્ષામાં પૂછાયેલા, અને ત્રીજું પણ વાક્ય પરીક્ષામાં પૂછાયેલું. 3માંથી 2 લખવાના હોય, આપણે 3 3ના જવાબ લખવાના. જો આની અંદર નાનું એવું વાક્ય પણ 4 સાદા વાક્ય, ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. એટલે આવી રીતે એક વાક્ય, એની અંદર 4 સાદા વાક્ય જેટલા હોય એટલા. આપણે જો અહીંયા અને આવ્યું, પણ આવ્યું, કે આવ્યું, તો ત્યાંથી વાક્ય છૂટું પડે એવું જો તમે મનમાં રાખશો તો એ ખોટું પડશે. એટલે એવું નહીં, જ્યાં સાદો અર્થ સમજાઈ જાય ત્યાં સુધી જવાનું. જો ભીમસેન અને આવ્યું તો એ અહીંયા સંયોજક નથી, અહીંયા પ્રત્યય તરીકે આને આવ્યું, રામ અને સીતા, તો ત્યાં સંયોજક નથી, એ પ્રત્યય તરીકે આવે છે. એટલે જ્યાં આવા શબ્દ આવતા હોય ત્યાંથી વાક્ય છૂટું પાડવું એમ માની લેવાનું નથી. એટલે તમારે લખવું પડે ભીમસેન અને તારામાં અઢળક બળ છે. અહીં સંકુલ વાક્ય છે. ભીમસેનમાંય અઢળક બળ છે અને તારામાંય અઢળક બળ, અને આવે ત્યારે આવું જોઈ લેવાનું. તો 2 વાક્ય બને છે. અહીંયા સંકુલ બનાવ્યું, પહેલું અને બીજું વાક્ય સંયુક્ત હતા, જોડતા હતા. સંકુલ એટલે અહીંયા વારંવાર એ શબ્દ આવતા એક જ વખત લખેલો છે, અઢળક બળ છે. તો ભીમસેનમાં અઢળક બળ છે, સાદું વાક્ય થયું. પછી બીજું, તારામાં અઢળક બળ છે,
જો આવી રીતે અને આવે ને બે શબ્દો વચ્ચે, રામ અને સીતા વનમાં ગયા, તો રામ વનમાં ગયા, સીતા વનમાં ગયા, એવી રીતે તમારે કરવાનું. હવે સાદા વાક્યમાં જો આ રીતે પૂછ્યું હોય તો સંયુક્ત કરો ત્યારે અઢળક બળ છે, અથવા વનમાં ગયા એ એક જ વાર લખો, રામ અને સીતા વનમાં ગયા, ભીમસેન અને તારામાં અઢળક બળ છે. આવું સંકુલ વાક્ય પૂછાય. એકાદ એવું હોય એટલે ભૂલ ન થાય એ ધ્યાનમાં રાખવાનું. ભીમસેનમાં અઢળક બળ છે, તારામાં અઢળક બળ છે, એ હું જાણું છું. જો કોઈ સંયોજક એ છે, એ સંયોજક છે અને હું જાણું છું, તો એ જે સંયોજક છે એ ક્યાંય લખવાનો નથી. હું જાણું છું એ આપણને વાક્ય સમજાઈ જાય છે. તો એ ત્રીજું વાક્ય. અને પણ અને તેથી પણ અને માટે કે આવા શબ્દથી વાક્યો જોડાતા હોય એટલે પણ અને તેથી કાઢી નાખવાનું. એક જ સંયોજક શબ્દ હોય એવું માની નથી લેવાનું. આવું જો ઉપરમાં પણ ત્યારે અને છ બધા એક એક નમૂનાના વાક્ય પછી મેં લીધા જ છે કે જેથી તમને ભૂલ પડે અને આપણો માર્ક જતો રહે એવું ન થાય એના માટે અલગ અલગ પ્રકારના એક એક વાક્ય. બાકી આવા વાક્યની તૈયારી તમારે કરવાની. હવે બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. એટલે પણ છે ત્યાં પછી મારી એક શબ્દ લખતા, તેથી પછી મારી શબ્દ એ રહી ગયો છે, એટલે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી, એવું વાક્ય છે. હવે ચોથું વાક્ય. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો, ત્યારે ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. જો હવે ધ્યાનમાં રાખજો કે જ્યારે વાક્ય સાદા વાક્યમાંથી સંયુક્ત કે સંકલ બનાવો ત્યારે શબ્દ તમારે મૂકવો છે તો આગળ જ્યારે મૂકવાનો. જ્યારે આગળ અને ત્યારે, જો અને તો, જ્યારથી ત્યારથી, જ્યાં સુધી, એવા જે શબ્દો આવે છે ત્યાં આગળ લાગતો હોય છે અને લગાડવો પડે છે. એટલે એવા સંયોજકો ભેગા હોય. એટલે રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ, ત્યાં આપણને એક સાદું વાક્ય બની ગયું. અને કાઢી નાખો એ આપણો સંયોજક છે. સોપો પડી ગયો, તો ત્યાં સમજાઈ ગયું બીજું આપણને, સોપો પડી ગયો, એ પણ સાદું વાક્ય આપણને સમજાઈ ગયું. હવે ત્રીજું વાક્ય જો કેવડું મોટું છે, તમને એમ થાય કે આવડું મોટું હોય પણ એ આપણે કંઈ નહીં, સાદો અર્થ સમજાય ત્યાં સુધી જવાનું. એટલે ત્યારે કાઢી અને ત્રીજું વાક્યનો પણ અર્થ છે એ આપણને સમજાઈ જતો હોવો જોઈએ. જો અધૂરો રહીએ તો એ આગળના વાક્યમાં જોઈન્ટ થતું હોય. એટલે ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. એ ચોરીનું જે આમ હતું, જવું હતું એમને કે કપડાં કાઢી આવું, પેલા ટેકરા ઉપર ચડીને, અને એ જીવનસૂત્ર એમને અમલમાં મૂક્યું. હવે પાંચમું. સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. એટલે જો અહીંયા કે અને પણ આવ્યું એટલે તમે ત્યાંથી વાક્ય છૂટું પાડી નાખવું એવું ન માનતા. એટલે સૌને થયું, ત્યાં અર્થ સમજાઈ ગયો. કે છે એ પ્રત્યે, આને પણ, આને એટલે પણ વાક્ય પૂરું થતું નથી. આને પણ બોલતા આવડે છે એમ સાદો અર્થ ત્યાં સુધી થાય છે. એટલે આવા પણ અને વચ્ચે આવે તો ત્યાંથી વાક્ય છૂટું પાડવું એવું સમજી લેવાનું નથી. જ્યાં સુધી બસ એક જ સૂત્ર, આમાં એક જ નિયમ કે જ્યાં સુધી સાદો અર્થ ન સમજાય ત્યાં સુધી આગળ જવાનું. આટલું કરશો એટલે 2 માર્ક તમને પૂરેપૂરા આવી જાય. અને સૌથી સહેલો પ્રશ્ન આ છે. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા. તમને એમ થાય કે આવું વાક્યમાં ગુસ્સાનો ભાવ જાગૃત થયા અને મારી પત્નીના મનમાં આશ્ચર્ય, ત્યાં વાક્ય જો આપણને પૂરો અર્થ એ સમજાતો નથી તો આ સંકુલ વાક્ય કહેવાય કે મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ તો એક જ વાક્ય થયું, તમને એવું લાગે. એટલે અને આવે ત્યારે ખાસ જોઈ લેવાનું કે ત્યાં 2 અર્થ હોય, 2 વાક્યો
થતા હોય. એટલે મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. પછી પાછું મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવો જાગૃત થયા. આવી રીતે બે વાક્યો સંયુક્ત રીતે જોઈન્ટ થયેલા છે. સાદા વાક્ય આમ લખાય, એટલે આને સંકુલ વાક્ય કહેવાય. પહેલું સંયુક્ત એટલે જોડવું, સંકુલ એટલે નાનું કરવું, નાનો ભાવ. ચાલો હવે 7મું વાક્ય. હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. બરાબર, આ તો આવશેલું ત્યારે કાઢી નાખવાનું. હવે નવું લઈ આવો આપણને સમજાઈ ગયું કે નવી વસ્તુ લઈને આવો, મને સાથે લઈ જજો, એ પણ આપણને સાદો અર્થ સમજાઈ જાય છે. હવે 8મું. સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેનાબેનનો હાથ જાપાની ખરો. એટલે જે આપણને વાક્ય આપ્યું કે સંચો છે એ બ્રિટિશ બનાવટનો હતો, બરાબર, એ આપણને સાદું વાક્ય ત્યાં પૂર્ણ થાય છે. અને જે સંયોજક છે પણ એ કાઢી નાખીએ ત્યારે મેનાબેનનો હાથ જાપાનીઝ ખરો ને, એ આશ્ચર્ય છે. એટલે એના હાથમાંથી કાચનો સંચો પડી ગયો. ઉછીનું માગનારા. હવે 9મું વાક્ય. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. જો આમાં 2 જ વાક્ય છે. પહેલો અર્થ ક્યાં સમજાય છે? જો ક્યાં સુધી જવાનું છે? તો કે અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. અહીંયા પેલું વાક્ય પૂર્ણ થાય છે. શોભાભર્યું ત્યાં તમે અટકાવી દો તો એનો અર્થ સમજાય નહીં, એટલે દ્રશ્ય જોવાનું રહી ગયું. પછી તેથી એ સંયોજકથી વાક્ય જોડાયેલું છે કે ત્રણેય ઘણો જીવ બાળ્યો, અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. અમરનાથની યાત્રામાં વાક્ય છે કે જ્યારે એ અમરનાથની યાત્રામાં નદીનું જે પટનું દ્રશ્ય, છેલ્લું દ્રશ્ય એ જોવે છે, ત્યારે એમાંથી 2 જણ કોણ? તો એમના છોકરાઓના પિતા અને પેલા બેનના પતિ, એક એમના પિતા અને એમની નાની બેન બાળકોની, એ બંનેને આ દ્રશ્ય જોવાનું રહી જાય છે. આ પણ એક પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે કે 2 જણ કોણ હતા? અમારા 5માંથી 2 જણ અલૌકિક શોભાનું દ્રશ્ય જોવાનું રહી ગયું, તે કોણ? તો એમના પતિ અને એમની પુત્રી. જો બેન વિશે લખતા હો તો, અથવા તો જે બાળકો ભેગા છે 2, એ બેન અને બાળકો, એ ત્રણેય જણા એ અમરનાથની યાત્રાએ જ્યાં સુધી જવાય ત્યાં સુધી ગયા છે અને નદીના પટમાં જે અદ્ભુત દ્રશ્ય એ જુએ છે એમાંથી 2 રહી જાય છે. આવું અમને જવાબ પણ 2 માર્ક માટે 1 માર્ક માટે લખી શકાય. હવે મારા 5માંથી 2 જણને આ અલૌકિક સૌંદર્યભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, ત્યાં વાક્ય પૂર્ણ. અને અમે ત્રણેય ઘણું જીવ બાળ્યું, એ બીજું વાક્ય. હવે છેલ્લું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો નાશ કર્યો, પણ એથી શું વળ્યું? તો આમાં 3 વાક્ય સાદા વાક્ય છે કે આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા, ત્યાં અર્થ સમજાઈ જાય છે. અને કે સંયોજકથી વાક્ય બીજું જોડાયેલું છે કે દુશાસનના શરીરનો નાશ કર્યો, જો ત્યાં પણ આપણને એ અર્થ સમજાઈ જાય છે. અને પણ સંયોજક આવ્યો, પણ એ કાઢી નાખવાનું, કે કાઢી નાખવાનું, એથી શું વળ્યું? જો ત્રીજો અર્થ પણ સાદો આપણને સમજાઈ જતો હોવો જોઈએ, નહીંતર આગળના વાક્યમાં જોડવું પડે. એથી શું વળ્યું? અને એ પણ અર્થ સાદો થઈ ગયો. એટલે આવી રીતે 1, 2, 3 આપણે નંબર જ આપવાના છે. આવા 2-3 વાક્યો લખવાના. ભૂલથી નહીં સંયોજક મુકાઈ ન જાય, એ ધ્યાનમાં રાખવાનું કે જો સંયોજક અંદર બીજા વાક્યમાં કે પછી છેલ્લે લખશો
તો એ ભૂલ પડશે. એટલે આવા સાદા વાક્ય જ તમારે બતાવવાના છે, સંયોજકને કાઢી લેવાનો છે, ક્યાંય કૌંસમાં પણ ઓળખાવાના નથી અને સાદા વાક્ય સીધા જ લખવાના છે. આમાં સૌથી સહેલો સરસ પ્રશ્ન છે. 2માંથી 2 માર્ક બધાને આવવા જોઈએ એવી થોડીક હજી તૈયારી કરશો